Jai Shri Krishna. This video is for Gita Olympiad 2025 and today I am going to continue with Adhyay number 2, that is Sankhya Yoga. Om Shri Paramatmane Namah. Shloka number 16. Nasato vidyate bhavo na bhavo vidyate satah उभयोरपि दृष्टन्तोस्त्वन्नयो यस्तत्त्वदर्शिभिः. એનો અર્થ એવી રીતે થાય છે કે સત્યના દ્રષ્ટાઓ એવા નિષ્કર્ષ પર આવ્યા છે કે અસત એટલે કે ભૌતિક શરીરનું કોઈ સ્થાયિત્વ નથી અને સત એટલે કે આત્માનું કોઈ પરિવર્તન નથી. આ બંનેની પ્રકૃતિના અધ્યયન દ્વારા એમણે એવો નિર્ણય કર્યો છે. એટલે કે પરિવર્તનશીલ શરીરનું કોઈ સ્થાયિત્વ નથી. આધુનિક તબીબી વિજ્ઞાને પણ સ્વીકાર્યું છે કે વિભિન્ન કોષોની ક્રિયા પ્રતિક્રિયા દ્વારા શરીર પ્રતિક્ષણ બદલાતું રહે છે. એ રીતે શરીરમાં વૃદ્ધિ થાય છે અને વૃદ્ધાવસ્થા આવે છે. પરંતુ શરીર તથા મનમાં સતત પરિવર્તન ચાલ્યા કરતું હોવા છતાં આત્મા એક સમાન રીતે ચિરસ્થાયી રહે છે. જડ પદાર્થ અને ચેતન એટલે કે આત્મા વચ્ચે રહેલો એ જ તો તફાવત છે. સ્વભાવે શરીર નિત્ય પરિવર્તનશીલ છે અને આત્મા સનાતન છે. અજ્ઞાનના પ્રભાવથી મોહિત થયેલા જીવોને ભગવાને આપેલા ઉપદેશની આ શરૂઆત છે. અજ્ઞાનના નિવારણ અર્થે આરાધક તથા આરાધ્ય વચ્ચેના સનાતન સંબંધોની પુનઃસ્થાપના કરવાની હોય છે અને પછી અભિન્ન અંશો એવા જીવો તથા પૂર્ણ પરમાત્મા પરમેશ્વર વચ્ચે રહેલ તફાવતને સમજવાનો હોય છે. અજ્ઞાન અવસ્થામાં આવા સ્પષ્ટ જ્ઞાનની સમજ પ્રાપ્ત કરવી અશક્ય છે. માટે આવા અજ્ઞાનનું નિવારણ કરવા સર્વ જીવોને સર્વ સમય માટે પ્રબુદ્ધ કરવાના હેતુથી ભગવાન ભગવદ્ ગીતાનો ઉપદેશ આપે છે. શ્લોક નંબર 17. અવિનાશી તુ તદ્વિદ્ધિ યેન સર્વમિદં તતં વિનાશમવ્યયવસાયસ ન કશ્ચિત કર્તુમર્હતિ. એનો અનુવાદ એવી રીતે છે કે જે સમગ્ર શરીરમાં વ્યાપ્ત છે તેને જ તું અવિનાશી ગણ. તે અવિનાશી આત્માનો નાશ કરવા કોઈ જ સમર્થ નથી. એટલે કે આ શ્લોકમાં સંપૂર્ણ શરીરમાં વ્યાપેલા આત્માની વાસ્તવિક પ્રકૃતિનું વધુ સ્પષ્ટ વર્ણન થયું છે. કોઈ પણ મનુષ્ય સમજી શકે છે કે જે સમગ્ર શરીરમાં વ્યાપ્ત છે તે ચેતના છે. દરેક મનુષ્ય અંશતઃ કે સંપૂર્ણપણે શરીરમાં થતા દુઃખ અને સુખ વિશે સચેત હોય જ છે. પરંતુ ચેતનાનો આ વ્યાપ મનુષ્યના પોતાના શરીર પૂરતો જ મર્યાદિત હોય છે. એક શરીરના સુખ તથા દુઃખનો બોજ બીજા શરીરને થતો નથી. તેથી એક શરીર વ્યક્તિગત આત્માનું મૂર્ત સ્વરૂપ છે. આત્માની ઉપસ્થિતિનું લક્ષણ વ્યક્તિગત ચેતના તરીકે અનુભવાય છે. આ આત્માને કદમાં વાળના અગ્રભાગના 10,000ના ભાગ જેટલો વર્ણવ્યો છે. આ રીતે આત્માનો દરેક વ્યક્તિગત કણ ભૌતિક પરમાણુઓથી પણ નાનો છે અને આવા કણ અસંખ્ય છે. આ અત્યંત નાનો દિવ્ય સ્ફુલિંગ ભૌતિક શરીરનો મૂળ આધાર છે. પૂર્ણ આત્માના અંશ એવા અણુકણોની તુલના સૂર્યપ્રકાશના કણો સાથે કરવામાં આવે છે. સૂર્યપ્રકાશમાં અસંખ્ય તેજોમય અણુ હોય છે. એ જ પ્રમાણે પરમેશ્વરના વિભિન્ન નાના અંશ પરમેશ્વરના કિરણોના પરમાણુ સ્ફુલિંગો જેને પ્રભા તથા પરાશક્તિ કહે છે. તેથી મનુષ્ય ભલે વૈદિક જ્ઞાનને અનુસરતો હોય કે આધુનિક વિજ્ઞાનને, તે શરીરમાં રહેલા આત્માના અસ્તિત્વને નકારી શકે નહીં. અર્જુનને યુદ્ધ કરવાની અને ધર્મ માટે ભૌતિક શરીરનું બલિદાન આપવાની સલાહ આપવામાં આવી હતી. ઓમ શ્રી કૃષ્ણાર્પણમસ્તુ.